76મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત પોલીસ દ્વારા અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના લોકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં આજે 76મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી હતી, જેમાં શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં બનતા ગુનાઓના ડિટેક્શનની જે રીતની ટકાવારી છે તે અન્ય કોઈ શહેરમાં જોવા મળી નથી। સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાકની ઉજવણી સાથે જુદા જુદા પ્રકારની વિશેષ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં સૌપ્રથમ જુદી જુદી બટાલિયનો દ્વારા વિશેષ પરેડ કરવામાં આવી હતી। ટ્રાફિકથી લઈ મહિલા પોલીસ સહિતની બટાલિયન દ્વારા આકર્ષક પરેડ કરવામાં આવી હતી, જેનું સૌપ્રથમ સુરત પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલા પોલીસની ટીમ દ્વારા બ્લાઇન્ડ વેપન કર્તવ્યું હતું। ત્યારબાદ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। 76વાं गणतंत्र दिवस राष्ट्रीय पर्व निमित्ते वो मारा सूरत शहर पुलिस परिवार तरफथी अपना सूरत शहर नगरजनों ने जो है खूब जो है शुभेच्छा आपू छूं। આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ। અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે। આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે, ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે। અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં, ત્યારે પુલિસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે, અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય, એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જો ડ્રગ્સ ઉપર જો ટ્રાફિક ઉપર જો કાયદાના વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારીઓ કરી છે। એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું। સાથોસાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છે, જે અમારા માટે ચેલેન્જીસ છે, ચાહે સાયબર ક્રાઇમનો હોય, ચાહે ડ્રગ્સનો હોય, અથવા જો અમારા એવા તત્વો જો કાયદાના વ્યવસ્થા ખોરવાના પ્રયત્નો કરે છે, એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ। રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024ના વર્ષમાં 296 લોકોના ડેથ થયા રોડ ઉપર જો બહુ દુઃખદ બાબત છે। એના મોસ્ટલી જો ટુ વ્હીલર વાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા। જ્યારે અમે એના ઘરે જઈએ છીએ ત્યારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દશા અને બીવી અને જો મા બાપનો, ત્યારે અમે બધાને આગ્રહ કરીએ છીએ કે 15 ફરવરીથી જ્યારે અમે હેલ્મેટને જો લાગુ કરવા જઈ રહ્યા છીએ તો લોકો આપ હેલ્મેટ પહેરો, પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારના માટે જો જેથી આપને સલામતી સચવાય। અને ફરીથી આખા વર્ષ જે રીતે જો અમે લોકો જો બી કામગીરી કરી, જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો રજૂઆતોથી અમારી તક આવી, એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું, જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે, જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ। અને ફરીથી જો આજે 76મા સ્વતંત્રતા દિવસના શુભ પર્વ નિમિત્તે તમામ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું।